સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે કીમ અને માંડવી સ્ટેટ હાઈવે 65ની હાલત અત્યારે બિસ્માર બની ગઈ છે। ભારે વરસાદથી રસ્તો ધોવાઈ ગયો હોવાથી કીમ 4 રસ્તા નજીક મસમોટા ખાડાઓ પડી ચૂક્યા છે અને જે એટલા મોટા છે કે મેજર ટેપથી માપવા જતા ટેપ ટૂંકું પડી રહ્યું છે। આ ખાડાઓએ વાહન ચાલકો માટે આફત સર્જી છે, જેના લીધે રસ્તા પર વાહનો ડિસ્કો ડાન્સ કરતા જોવા મળ્યા। તો સુરતથી આ માહિતી અને આ દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે। સુરતની અંદર રસ્તાઓ ઉપર મસમોટા ખાડા પડી ચૂક્યા છે અને એ ખાડા દર્શાવી રહ્યા છે તંત્રની બેદરકારી અને જે ઓછી ગુણવત્તાયુક્ત તેમના દ્વારા રસ્તાઓની અંદર કામ કરવામાં આવે છે તે અહીં સ્પષ્ટપણે આ તસવીરો સાબિત કરી રહી છે। વાહન ચાલકોના જે વાહનો છે તેના સ્પેર પાર્ટ પર અહીં ખરાબ થતા હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે સતત ખાડાની અંદર ચાલવાને કારણે જે વાહનો છે તેના ટાયરોની અંદર પણ ખામી સર્જાય છે, ઉપરાંત જે અન્ય સ્પેર પાર્ટ હોય છે તેની અંદર પણ ખામી થાય છે। સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે બારડોલીમાં જિલ્લો પણ પ્રભાવિત બની ગયો છે। બારડોલીમાં મીઠોડા નદીમાં નવા નીર આવતાની સાથે જ મીઠોડા નદી ગાંડીતુર બની છે। રામજી મંદિરથી હાઈવેને જોડતા પુલને લગાવવામાં આવેલા પાણી આવી ગયા છે અને રામજી મંદિર બ્રિજથી હાઈવે જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા બેરિકેડ મૂકી અને પુલ પર વાહન વ્યવહાર અને લોકોની અવરજવરને બંધ કરાય છે। હાઈવે તરફ જવા માટે વાહન ચાલકોને મુખ્ય માર્ગે થઈ અને 3 કિલોમીટર સુધીનો ફેરાવો કરવો પડે છે। સુરત જિલ્લામાં સતત મેઘમહેર, ત્યારે જિલ્લાના માંડવી તાલુકામાં ખેડૂતોની જીવાદોરી સમાન લાખી ડેમમાં આવક વધી છે। લાખી ડેમ 90% જેટલો ભરાઈ ગયો છે, જે 1-2 દિવસ ઓવરફ્લો થવાની શક્યતા પણ છે। ડેમની અંદર જળસ્તર ભયજનક સપાટીએ છે, ગમે તેટલા અને ગમે ત્યારે આ ડેમમાંથી પાણી છોડવું શક્ય છે, જેને કારણે આગમચેતીના પગલાં પણ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે। કાંઠા વિસ્તારના 7 ગામોને એલર્ટ કરાયા છે। માંડવી તાલુકાના આમલી ડેમ અને લાખી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। લાખી ડેમ 90%થી પણ વધુ ભરાઈ ગયો છે અને હાલ ડેમની સપાટી 73.77 મીટરે પહોંચી ગઈ છે। તકેદારીના ભાગરૂપે લાખી ડેમ પ્રભાવિત ગામોમાં અનેક ગામોનો સમાવેશ થઈ રહ્યો છે, જેમ કે કલમકુવા, બેડધા, ભાતખાઈ, સરકુઈ, માખણજર, લાખ, રખાસ અને ખાડી સહિતના ગામોનો સમાવેશ છે। 7 ગામોને આયલ કરી દીધા છે ને 7 ગામો જેવા કે લાખગામ, માણેકજર, સરકુઈ, બેડધા, રકસખાડી, કલમકુવા, સરકારી વિસ્તારના ગામોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે।